અંકલેશ્વર નગરપાલિકાએ શહેરમાં રોડને અડીને આવેલા ધાર્મિક સ્થળને નોટિસ ફટકારતા ફરફરાટા ફેલાયો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે, ધાર્મિક સ્થળો અને માર્ગો અને મકાનો વિભાગને નોટિસ આપી હતી. પાલિકાએ આ નોટિસ બાદ હવે દિન 7માં દૂર કરવા માટે 2 મંદિર, 1 મસ્જિદ અને 1 દરગાહને રોડ માર્જિંગમાં આવતી હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ રોડ માર્જિંગ જગ્યામાં તેમજ રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામો દૂર કરવા માટેનો ચુકાદો આવ્યો છે. જે ચુકાદા આધારે રાજ્ય સરકાર દ્વારા ચુકાદામાં અમલીકરણ માટે જરૂરી આદેશ રાજ્યભરમાં કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 7 જુલાઈ 2025 પહેલા અંકલેશ્વર એસડીએમના વડાપ્રધાન હેઠળ અંકલેશ્વર તાલુકાના મામલેદાર, TDO, PWD, હાઈવે ઓથોરિટી અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે આવા બાંધકામોની વિગતો મેળવી હતી અને કોડની ગાઈડલાઇનના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આપવાના સૂચન આપવામાં આવી હતી. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા પાલિકા વિસ્તારમાં 4 ધાર્મિક સ્થળને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ મળ્યા બાદ 10 દિવસમાં દૂર કરવાની તાકીદ કરવામાં આવી છે. જો કે આજે 4 મહિના બાદ પણ આ દબાણ દૂર ન કરવામાં આવતા અંગે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચૌથા નાકા, એકનાથલિંગ મહાદેવ મંદિર, જોડી ટોકીસ વિસ્તારમાં આવેલા 2 દરગાહ અને 1 મંદિરને પૂર્ણ નોટિસ પાઠવીને દિન 7 માર્ગના અડચણ રૂપે આવતા ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવાની તાકીદ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાલિકા દ્વારા અટલ પથના નિર્માણની કામગીરી ઉપાડી હતી અને હવે આ કામગીરી પૂર્ણતઃ આરે આવેલ છે. ત્યારે રોડની બંને તરફ વિકાસમાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ વચ્ચે ગત 29 નવેમ્બરના રોજ પણ HDM એમ ભવદીપસિંહ જાડેજા, પાલિકા ચીફ ઓફિસર કેશવ કોડલિયા, સિટી સર્વે ઓફિસર તેમજ અન્ય એન્જિનિયર દ્વારા સેલારબાર મસ્જિદ પાસે સર્વે કરી રોડની બંને તરફ સફેદ લાઇન ખેંચવામાં આવી હતી. તેના 1 મહિના બાદ હવે આ માર્ગ પર આવતા 4 ધાર્મિક સ્થળને નોટિસ ફટકારવામાં આવતા આગામી દિવસમાં ધાર્મિક સ્થળોને દૂર કર્યા બાદ મેગા ડિમોલેશન આવે તો નવાઈ નહીં.